હવે રાજ્યમાં કાળઝાળ ગરમીથી થોડી રાહત અત્યારે મળી રહી છે, પરંતુ આવનાર દિવસોની અંદર ચોમાસું ક્યારે બેસશે તેમને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે। આંબાલાલ પટેલ છે તેમણે આગાહી કરતા કહ્યું છે કે અંદમાન નિકોબાર જે ટાપુ છે તેમની ઉપર વરસાદ વરસવાની શક્યતાઓ છે। 23 મે અંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ વરસવાનો છે, જ્યારે કેરળ કાંઠે આ ચોમાસું જે છે તે 26 મેના આસપાસ પહોંચવાનું આંબાલાલ પટેલ જે છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। 1, 2 અને 4 દિવસ આસપાસ આગુ પાછું રહેશે, પરંતુ જે ગુજરાતના અલગ અલગ ભાગો છે તેમાં ચોમાસું સત્તાવાર જે છે તે ક્યારથી બેસવાનું છે, 19 મેથી 23 મે વચ્ચે ક્યારે વરસાદ થવાનો છે, કયા કયા જિલ્લાઓની વરસાદ થવાનો છે તેમને લઈને આંબાલાલ પટેલે શું કહ્યું, આવો સાંભળીએ। હવે આંદામાન નિકોબાર ટાપુ પર વરસાદ થવામાં છે, ત્યારે જોવા જઈએ તો તારીખ 23 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉપસાગર ભારે તોફાની બનવાની શક્યતા રહેશે। 25 મે બાદ પણ આંદામાન નિકોબાર ટાપુ પર સિસ્ટમો બનવાની શક્યતા રહેશે। એ પૂર્વે અરબ સાગર વધારે સક્રિય રહેવાની શક્યતા રહેશે અને અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેશર સુધી પ્રક્રિયામાં ગતિવિધિ થવાની શક્યતા રહેશે। કદાચ ચક્રવાત પણ બની શકે। તારીખ લગભગ તારીખ 18-19 બાદ ગરમીમાં રાહત થતી જાય છે અને તારીખ 21, 22, 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ ધીરે ધીરે ઘટીને 41-42 ડિગ્રી સેલ્સિયસ અને ધીરે ધીરે 40 ડિગ્રી સેલ્સિયસ સુધી થઈ જવાની શક્યતા રહેશે। રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે, પણ દરિયા કિનારાના ભાગોમાં મહત્તમ તાપમાન દ્વારકાના ભાગોમાં 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ, જૂનાગઢના ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42થી ઘટીને 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઘટવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। એટલે ધીરે ધીરે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં ધીરે ધીરે ગરમીમાંથી રાહત મળતી જણાશે, પરંતુ લગભગ ભેજનું પ્રમાણ વધતા અકળાવનારી ગરમી રહી શકે છે। જ્યારે આંદામાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસવાની શક્યતા છે, તારીખ 23 આસપાસ ભારે વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 26 મે ચોમાસું દક્ષિણ છેડે પહોંચવાની શક્યતા છે। કદાચ 1-2 દિવસ આગળ 1-2 દિવસ પાછળ થઈ શકે, 3-4 દિવસમાં ક્યારેક પાછળ થઈ શકે, પરંતુ દક્ષિણમાં ચોમાસું બેઠું ત્યાંની ગતિવિધિ તો ત્યાંની પુષ્ટિ તો હવામાન ખાતું કરશે। ગુજરાતમાં વરસાદ તારીખ 23, 24 અને 25માં 21થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ બાદ ગાજવીજ ચોમાસું લગભગ 8 જૂનથી 15 જૂન વચ્ચે આવવાની શક્યતા કેટલાક ભાગમાં રહી શકે અને 23 જૂનથી 28 જૂનમાં સારો વરસાદ થવાની શક્યતા રહી શકે। જી।